ખેડૂત મિત્રો, આપણે ઘણા દિવસ થઈ ગયા છે અને આપણે ખેતરે આવ્યા છીએ. આપણે અહીંયા અંદર ઘણું બધું નવું કરેલું છે, તો તમને દેખાડું આપણે શું શું નવું કરેલું છે. સૌ પ્રથમ વાત કરું તો સૌ પહેલા આપણે બોર્ડથી વાત કરું. જૂના વિડીયોમાં તમે જોયું હશે, અમે બોર્ડ લાવ્યા હતા અને તેની અંદર આપણે આ રીતે લખેલું છે બધું, કે ઇંગ્લિશ નામ છે, ગુજરાતી નામ છે, પછી એને એગ પ્લાન્ટ પણ કહેવાય તે પણ લખેલું છે. પછી બોટનિકલ નેમ છે, ફેમિલી છે, સ્પેસિંગ છે, વેરાયટી છે અને કઈ સિઝનમાં થાય તો ઓલ સિઝન છે. અહીંયા વટાણાની લાઈન છે તો વટાણા છે, અહીંયા ચોળીની લાઈન છે તો ચોળી છે, અહીંયા પાપડી છે, પછી આપણે મૂળા છે, બધું અલગ અલગ આ રીતે આગળ છે કોનથી લખેલું છે. આપણે ઓર્ગેનિક મલ્ચિંગ કરેલું છે. આ સાઈડ હજુ બાકી છે થોડુંક એવું, 4 પાળાની અંદર બાકી છે. બાકી આગળ આપણે ઓર્ગેનિક મલ્ચિંગ આપણે થઈ ગયેલું છે બધું. અહીંના પાંદડા જે રહ્યા ને તે આપણે પાછળ અહીંયા ચીકુવાડી છે ત્યાંથી આપણે પાંદડા લીધેલા છે. અને ખેડૂત મિત્રો, આપણે જે પાંદડા હોય ને તે સૂકા લેવાના છે. જો લીલા અને ડિઝીઝ વાળા હશે તો આપણે ખેતરની અંદર પણ રોગ જીવાત આવી શકે છે. અને આપણે જો આપણા ખેતરની અંદર અત્યારે શું શું રોગ જીવાત આવી તો એની વાત કરીએ તો આપણે ટમેટાની અંદર લીફ માઇનર આવેલી છે, પછી રીંગણની અંદર વ્હાઇટ ફ્લાય, થ્રિપ્સ અને એફિડ આવેલી છે, અને આપણે મરચાની અંદર પણ થ્રિપ્સ અને એફિડ આવી ગઈ છે. આપણા મિત્રો પાછળ જીવામૃત આપે છે. આપણે હજુ સ્ટાર્ટિંગમાં એકવાર આપેલું હતું અને આજે આપશું એટલે એ પતી જશે, એટલે નવું બનાવશું અને કઈ રીતે બનાવાય તેનો પણ આપણે વિડીયો બનાવશું. ખેડૂત મિત્રો, આપણે અહીંયા ટામેટા લાગી ગયા છે. 2 ટામેટા લાગ્યા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. ખેડૂત મિત્રો, હજુ પણ આપણે ખેતરની અંદર ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, તો જોડાયેલા રહેજો. પાછા મળીએ નવા વિડીયોની અંદર. જય જવાન, જય કિસાન.